મજામાં નહીં બધા મજામાં છે. 7 વાગ્યા રાજેશે ઉઠી ગયા છે એટલે પહેલાં મેં કીધું સાફ કરી લઉં, બેડશીટ કરી લઉં ચોખ્ખાથી અને પછી નાગવાળી કાઢી લઉં. નાગવા દઈને પછી નાહી નેવા પછી પછી નાસ્તો કરીશ. ત્યાં તમને મળીશ. ત્યાં લગી મારા બ્લોગમાં બન્યા રહેજો. કરી લીધી પાણી ગરમ મૂક્યું છે. પાણી ગરમ થાય ને ગીઝરમાં ત્યાં સુધી આ કામ કરી લો. આગળ તમને મળીશ. મારા બ્લોગમાં બન્યા રહેજો. સવારમાં પેલા કચરો વાર લેવું, બાકી કામ પેલા બીજું કામ તો પછી નિરાતે થાય ના. જો મેં કાઢી કાંઈ નહીં. ચા પાણી પીવા આજે કંઈ નથી બનાવવાનું, નાસ્તો જ બનાવવાનો છે. તો ચા બાર ઉકળે છે. મારું દૂધ બાજુમાં મૂક્યું છે. તપેલી મોટી છે પણ દૂધ એક કપ જ છે મારા હાથે. ને આ બાજુ રાજેશનો ચા ઉકળે છે. લોટ બાંધી લીધો છે. હવે છે ને એમાં રોટલી બનાવી નાખીશ, નાસ્તો કરી લઈ. આ ટિફિન નથી બનાવવાનું એટલે આ ખાલી નાસ્તો જ કરવાનો છે. મારા બ્લોગમાં બન્યા રહેજો. આગળ તમને મળશી. તો કરી લઉં. જો 9 સાડા 9 થયા છે. હવે નાસ્તો કરી લઉં. રાજેશે વહેલો નાસ્તો કરી લીધો છે. રોટલી બનાવી લીધી છે ભેગી. હવે શાક બનાવવાનું છે અને એમાં છે ઘી અને દૂધ અને રોટલી. હવે નાસ્તો કરી લઉં. રાજેશ તો રસોડામાં જ કરી લીધો છે. કિચને કે રસોડું કે લાલ ધાગે સરકાર મિત્ર. જો હું દીવાબત્તી કરું છું ને, દીવામાં જો આવું ફૂલ બને છે, તમને દેખાય છે ને. તમારે કોઈને દીવાબત્તી કરતા હોવ ને તો આવું ફૂલ બનતું હોય ને તો મને કોમેન્ટ કરજો. હું તો આમાં કાંઈ જાણતી નથી, ખાલી એમ બધા કહેતા હોય કે દીવામાં ફૂલ બને તો એ આપણને આશીર્વાદ દે. દેવતાજી દેવી દેવતા હોય
એવું મેં સાંભળ્યું છે, પણ તમને કોઈને ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો. જો આવું મારે ફૂલ બને સન દેખાય છે ને ફૂલ. તો 5:30 જેવું થઈ ગયું છે. હવે કપડાં દોરીમાંથી બેટીને લઈને ઘડી કરી લીધી છે. ઘડી કરી લીધી ને વાસણ ચડાવવા છે. જો પિંજરું પડ્યું છે, ચૂંદડી એમાં ઢાંકેલી છે માથે. વાસણ ચડાવી લઉં અને કપડાં ઘડી કરી લીધી, કબાટમાં રાખી દઉં અને પછી હંજવારી ગાળી. સાંજના જય શ્રી કૃષ્ણ. આજ તો લાઇટ મોડી આવી, તો આજ તો 8:30 થઈ ગયા છે. તો પુડલા પાડવાના તો એને બેટર બનાવી લીધું છે. સૂકી ડુંગળી મોયરી છે, ટમેટું, લીલી મરચી, ચણા લોટ, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લીંબુ, ખાંડ નાખીને બેટર બનાવી લીધું છે. નોનસ્ટિકમાં જો લગાવીને નોનસ્ટિકમાં તેલ નાખીશ થોડું ચમચીથી, એમાં પુડલા પાડી લઈશ. ખીચડી બનાવી લીધી છે, મરચાં ટમેટાનો સંભારો બનાવી લીધો છે અને ગરમા ગરમ પુડલા પાડી લઉં. પુડલા કોને ભાવે છે? જેને ભાવતા હોય ને એ આવજો મારા વાલા મિત્ર. હાલો મિત્રો, જો ગરમ ગરમ પુડલા ઉતરે છે. પુડલા ખાવા હોય ને તો હાલો આવી જાઓ મારા વાલા દોસ્તો મિત્ર. જો આ બેટર હે ને બનાવ્યું તમને હમણાં બતાવ્યું તમને આગળ. હવે પુડલા પાડતી જાઓ. જો આવી રહ્યા આવી રીતના પાડી લો. આ સેજ છે ને બળી ગયો છે, હવે થઈ ગયો છે. કાઢ લો. બીજું બતાવો. તેલ ઓછું જોયું, ભજીયામાં બહુ તેલ જોયું. રસ શું બનાવવાનું એટલે પછી આજે વળી આ બનાવી. ટેસ્ટ કેવું હોય કાંઈ મારે તો ફાસ હતો ને તો બળી ગયું. અને આખા રોકમ ન જવાનું. બની ગઈ છે ખીચડી, પાપડ છે, સંભારો મરચાં ટમેટાનું, આમાં છે દૂધ, અને આ ચણા લોટના પુડલા. હાલો અમે હવે જમી લઈએ. બાય બાય. મારો વિડીયો અહીંયા અમે એડ કરીએ છીએ. કાલે મળશી પાછા.